હું ચોરવેલીના શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની અમારા શાળા દ્વારા બહાર કેસ સ્ટડીની અંદર મારો ટોપિક છે ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટી. ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીથી આજનો યુગ ખૂબ જ વધારે પરિચિત હશે. કરંટ સિચ્યુએશનમાં ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટી હાલની એકદમ મહત્વની જરૂરિયાત બનીને ઉભેલી છે. 2024ની અંદર બહાર પાડવામાં આવેલ નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલ બજેટ 6 લાખ જેટલું છે. અરાઉન્ડિંગ ઓવરવ્યૂ આપણે જોવા જઈએ તો ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીમાં 2020-21ની અંદર અરાઉન્ડિંગ બજેટ 4 લાખ કરોડ સુધી જતું હતું. તેમજ 2022 અને 23માં અરાઉન્ડિંગ બજેટ 5 લાખ સુધી જાય છે. તેમજ 2024માં ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીનું બજેટ 6 લાખ સુધીનું જાય છે. આ એક બહુ મોટી સિદ્ધિ છે. ઓવરવ્યૂ 2024માં 23 જુલાઈ 2024માં નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આ બજેટ 6,21,541 કરોડ સુધી જાય છે. FY25BEની અંદર ફોકસ કરવા જઈએ તો મિલિટરી નેવી તેમજ આર્મી ફોર્સની અંદર કરવામાં આવેલા આ બજેટનો હેતુ ખૂબ જ સામાન્ય છે, જે છે સુરક્ષા. તમે જોઈ શકો છો કે પીડીએફના FY2024ની અંદર બજેટ અને નેશનલ સિક્યોરિટીની અંદર આર્મી નેવી તેમજ એરફોર્સનો ઘણા એક ચાર્ટ ગ્રાફ આપવામાં આવ્યો છે. 2024ના આ ગ્રાફ અનુસાર પ્રક્રિયા થતી હોય છે. કી એરિયાઝ 2024 પછી ઇન્ડિયન ગવર્મેન્ટે કી એરિયાઝની અંદર ખર્ચ જણાવતા કહ્યું છે કે હાલના યુગની અંદર તલવાર કે કોઈ ભાલા દ્વારા સુરક્ષા નથી કરવામાં આવતી, પરંતુ ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. મોટી મોટી ગન્સ તેમજ બંદૂકો દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. MH28 જેવી મોટી ગનોના ઉપયોગ દ્વારા આપણી સુરક્ષા થઈ રહી છે. ટેકનોલોજીના યુગની અંદર ટેકનોલોજી દ્વારા તો ખરા જ, પરંતુ સેલ્ફ ડિફેન્સના ટેકનોલોજીના યુગની અંદર ટેકનોલોજીનો ઉપયોગ આપણે બધા જ કરી રહ્યા છીએ, જેની અંદર સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. આ પાયચાર્ટ છે જેની અંદર ખર્ચો જણાવ્યા છે. મૂડી ખર્ચ જે અરાઉન્ડિંગ 27% જાય છે, મહેસૂલ ખર્ચ 14% જાય છે, ડિફેન્સ અને પેન્શન ખર્ચ 22% જાય છે, તેમજ પે એરિયાઝ એટલે કે બહાર પાડવામાં આવતા બજેટ અનુસાર 30% જાય છે. તેમજ ગ્રીન કલરનો તમે જોઈ શકો છો એ ચાર્ટની અંદર સામાન્ય નાગરિક એટલે કે જનરલ પીપલ્સ દ્વારા કરવામાં આવતા ખર્ચ જણાવેલું છે. સિક્યોરિટી પ્રાયોરિટીઝ જેની અંદર તમને ખબર જ છે કે આજના યુગની અંદર ડેવલપમેન્ટ અને ઓપ્ટિમાઇઝ ઓફ સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી એક ખૂબ જ મહત્વનો પાર્ટ છે. ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીની અંદર પ્રાયોરિટીઝની અંદર સાયબર સિક્યોરિટીમાં તમે કેટલા સાવધાન છો, કેટલા સાવચેતી ધરાવો છો, તે ખૂબ જ મહત્વનું રહ્યું છે. સિક્યોર ધ એઆઈ રિવોલ્યુશન. એઆઈ જેટલો તમને લાગે છે જેટલું હેલ્પફુલ છે તેનાથી વધારે હાર્મફુલ પણ છે. આજના જનરેશનમાં એઆઈ એક મનુષ્યની પ્લેસ લઈ લીધી છે એવું ખબર પડે છે. ઇમ્પેક્ટ. વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓન નેશનલ સિક્યોરિટી 2020-24? વર્ષ 2024ની કેટલીક અસરો જે નેશનલ સિક્યોરિટી તેમજ ડિફેન્સના અનુકૂળ છે. વધારે સારી તાલીમ દ્વારા તેમજ વધારે સારી સુરક્ષા દ્વારા, વધારે સૈન્ય દ્વારા આપણે આપણી દેશને એટલે કે નેશનલ સિક્યોરિટીમાં વધારો કરી શકીએ છીએ. વધારે ખર્ચ દ્વારા, વધારે સાયબર સિક્યોરિટી દ્વારા આપણે આપણી સુરક્ષાને ખુદ બક્ષી શકીએ છીએ તેવું જણાવવામાં આવેલું છે. પર્પઝ હેતુ. સાયબર સિક્યોરિટી હોય, નેશનલ સિક્યોરિટી હોય કે ડિફેન્સ હોય, દરેકનો હેતુ ફક્ત અને ફક્ત સુરક્ષાનો જ છે. ગવર્મેન્ટ દ્વારા આયરા બજેટ અનુસાર ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીની અંદર તમે જે હેતુ જોઈ શકો છો એ હેતુ સુરક્ષાનો છે, જેની અંદર ગવર્મેન્ટ આપણે જેવા નાગરિકોને સુરક્ષા બક્ષે જ છે, પરંતુ આપણી જાતની સુરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સ આપણને ખુદ કરવાનું હોય છે, જેની માટે આપણે બધા સાવચેતી ધરાવીએ જ છીએ, પરંતુ આજના યુગની અંદર આ ખૂબ જ મહત્વનું પણ બની ગયું છે. બેનિફિટ. ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીના ઘણા બધા બેનિફિટ છે, જેમ કે નિર્ણય તેમજ અધિકારમાં વધારો થવો, વિચાર શક્તિમાં વધારો થવો, સમજણ શક્તિમાં વધારો થવો, તેમજ અનેક રીતે બેટર લીડરશિપ, કોન્ફિડન્સ તેમજ અલગ રીતે વધારો થઈ શકે છે. તેમજ તમારા બેનિફિટ આમાં જોઈ શકાય છે. કરંટ સિચ્યુએશનની અંદર ડિફેન્સ, નેશનલ સિક્યોરિટી તેમજ સેલ્ફ ડિફેન્સ આ એક ખૂબ જ મહત્વનો ભાગ બન્યો છે.
તમને ખબર જ હશે કે આજના યુગની અંદર થતા દરેક પ્રકારના ખર્ચાઓમાં ડિફેન્સ અને નેશનલ સિક્યોરિટીને એક મહત્વનો પાર્ટ જ આપી દીધો છે, જેની અંદર તમને આ દરેક વસ્તુઓ જણાવવામાં આવેલી હોય છે. ફક્ત ને ફક્ત હેતુ એટલો જ છે કે તમે તમારી જાતની સુરક્ષા કરી શકો, તમે તમારા પોતાના આપને બચાવી શકો. ફક્ત આર્મી, નેવી તેમજ એરફોર્સ દ્વારા જે સુરક્ષા થાય છે બહારની સરહદ ઉપર થાય છે. તમે તમારી પોતાના જાતને કઈ રીતે બચાવી શકો છો તે સેલ્ફ ડિફેન્સની અંદર જણાવવામાં આવ્યું છે. તો એક જ અપીલ થાય છે કે તમે લોકો તમારી ખુદની પણ સુરક્ષા કરો, તેમજ તમારી આસપાસના ટીનેજર્સની હોય, ઓલ્ડર્સની હોય, તેમ બધાની સુરક્ષા કરી શકો તેવામાં મદદ કરો, હેલ્પફુલ થાઓ. થેન્ક યુ.